હિંમતનગર ખાતે આજે રાહુલ ગાંધીનો વિરોધ કાર્યક્રમ યોજાયો। અમેરિકામાં રાહુલે આપેલા નિવેદનને લઈ રેલી અને ધરણા યોજાયા। રાહુલ ગાંધી અમેરિકા ખાતે અનામત હટાવવા આપેલા નિવેદન વિરુદ્ધ સાબરકાંઠા ભાજપ અનુજાતિ મોરચા તથા જિલ્લા સંગઠન દ્વારા મૌન રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજાયો, જેમાં હિંમતનગરના આંબેડકર સર્કલથી રેલી યોજાઈ। ત્યારબાદ ટાવર ચોક ખાતે પૂર્ણ થતા ધરણા અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા સંગઠન મહિલા મોરચા સહિતના ભાજપા અગ્રણીઓ જોડાયા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢી માફી માંગવાની ઉગ્ર માંગ કરી। જો માફી નહીં માંગે તો આગામી સમયમાં જન આંદોલન છેડાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। જે પ્રમાણે રાહુલજી વિદેશમાં જઈને ભારતની બદનામી કરે છે અને જે પ્રમાણે એમને પોતાને ખબર પણ નથી કે અનામત શું છે, એમના વડવાઓએ પણ અનામત માટે જે વિરોધો કર્યા છે એના કારણે તમે જોઈ